નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। ઘણી બધી પેન્શન સહાય યોજનાઓ છે જેનો ખ્યાલ આપણને હોતો નથી, જેના કારણે આપણે લાભ લઈ શકતા નથી। તો આજે જાણીશું વૃદ્ધ પેન્શન સહાય યોજના વિશે। તો આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। રાજ્ય સરકારની યોજના છે। કોને લાભ મળી શકે? આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને એ લાભ આપવામાં આવે છે। તો તેની અંદર બે ભાગ પાડેલા છે। પ્રથમ છે આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે પાત્રતાના ધોરણો। આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ, દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% વધારે દિવ્યાંગતા હોય તથા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની વય મર્યાદા। ત્યારબાદ છે 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પુત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય તો તે માનસિક અસ્થિર અથવા દિવ્યાંગ ધરાવતા હોય અને કમાનાર અશક્તિમાન હોય અથવા કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો અરજી કરી શકાય છે। અરજદાર કે જેઓ ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોય, અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ। બીજું છે ગરીબી રેખા નીચે BPL, એમને પણ લાભ મળવાપાત્ર થાય છે। 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે BPLની યાદીમાં 0થી 20ના સ્કોરમાં સમાવેશ થયેલો હોવો જોઈએ। શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ જે પોવર્ટી જે મંત્રાલય છે એ કાર્યક્રમના સંદર્ભમાં BPLની યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ। અરજી આપવાનું સ્થળ આપ સંબંધિત જિલ્લાના જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં, મામલતદાર કચેરી અથવા તો ગ્રામ કક્ષાએથી આપ ઓનલાઈન અરજી પણ કરાવી શકો છો ડિજિટલ ગુજરાત ઉપર। કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું કે ગમે તે, આવકનો દાખલો, દિવ્યાંગતા હોય તો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસબુક, એકાઉન્ટ ને રેશન કાર્ડ। આવક મર્યાદા ધરાવતા અરજદાર માટે જોડવાના દસ્તાવેજ। બીજું છે ગરીબી રેખા નીચે, એમને મિત્રો ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે ગરીબી રેખા હેઠળ BPLની યાદીમાં સમાવેશ થયા હોવા અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ આધાર કાર્ડ એ જ રીતે। બીજું છે 60થી 79 વર્ષની લાભાર્થીને 1,000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને 1250 રૂપિયાની માસિક સહાય મળે છે, સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે। આપ અરજીપત્ર કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીથી, ગ્રામ્ય કક્ષાએથી VC પાસેથી તમે ઓનલાઈન અરજી કરી શકાય છે। તો આ યોજનાનું અમલીકરણ છે એ મામલતદાર કચેરી કરે છે। નામંજૂર કરવામાં અરજી અંગે 60 દિવસની અંદર તમે પ્રાંત કચેરી ખાતે અપીલ પણ કરી શકો છો। સહાય ક્યારે બંધ થાય કે લાભાર્થીનું અવસાન થતો અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે। નિયત આવક મર્યાદા કરતાં આવક વધી જાય અથવા ગરીબી રેખા નીચે જે સ્કોર છે એ સ્કોરમાં તમે ના આવતા હો ત્યારે એ જાણ કરી આપ સહાય બંધ કરાવવાની રહેશે। તો આ હતી અગત્યની માહિતી। આપને વિડીયો ઉપયોગી લાગ્યો હશે, વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ।